આજે આપણી સમક્ષ નારી રક્ષા સેના રાષ્ટ્રીય મહામંત્રી જિજ્ઞાસાબેન જાદવ તેમજ ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ ભારતીબેન ઠાકોર ઉપસ્થિત છે અને આજે આ મંચથી હું એમને નારી રક્ષા સેનાના અંદર ચાલી રહેલા કામગીરી વિશે, તેમના એજન્ડા વિશે અને મેનિફેસ્ટો વિશે કંઈક જાણવા માગું છું. તો સૌ પ્રથમ મને જણાવશો કે તમારા નારી રક્ષા સેનાનો મુખ્ય એજન્ડા શું રહેશે? અમારી નારી રક્ષા સેનાનો મુખ્ય એજન્ડા એવો છે કે વ્યસન મુક્તિ કરાવવાનું અમારે પોલીસ તથા પ્રશાસન સાથે મળીને આ જે વ્યસન મુક્તિનું આંદોલન છે એની માટે અમારે અત્યારે લડત છે. જે નાની ઉંમરમાં બાળકો વ્યસનમાં ચડી જાય છે, નાની ઉંમરમાં બહેનો વિધવા થાય છે, એની માટે અત્યારે અમારે એ કાર્ય કરવાનું છે. સરસ. હવે તમારો એજન્ડા જાણ્યા પછી મને એવું લાગે છે કે નારી રક્ષા સેનામાં હજી કંઈક વિસ્તૃત તમારે કરવા જેવું છે. તો તમારે ઘોષણા કે આ મંચ ઉપરથી આપ એક ઘોષણા કરવા માંગતા હોય, અગર ભારતભરના નારી બહેનોને ભાઈઓને સંદેશો આપવા માંગતા હોય કે પ્રશાસનને તમે કંઈક કહેવા માંગતા હોય તો તમારી ઘોષણા શું હોઈ શકે છે? ભારતીબેન. આના માટે આ કાર્ય એવા છે કે જે આપણે પ્રશાસનની મદદથી જ એને આપણે સોલ્વ કરી શકીશું. એમાં જે આ કામગીરી હકીકતમાં તો પ્રશાસન અને પોલીસની રહેલી છે, પરંતુ કોઈના કોઈ રીતે આ લોકો આ કાર્ય પ્રત્યે ઉદાસીન હોય છે. તો હવે આપણે એ વસ્તુ ઉપર ફોકસ કરીશું કે અગર કોઈ ત્યાંથી પીને નીકળે છે તો એનું ઉત્પાદન ક્યાં છે કે કઈ જગ્યા છે, તો એ જગ્યાઓને આપણે ફોકસ કરવી પડશે. અને મેન એટલા માટે કે આપણી નાની નાની દીકરીઓ છે, નાના નાના આપણા ભાઈઓ છે, ઘણી બહેનો, ઘણાના ઘર તૂટે છે, ઘણાના છોકરાઓ નથી રહેતા, ત્યારે એ ઘરની પરિસ્થિતિ એટલી વિકટ હોય છે ને કે આપણે જોઈને એને આપણાથી આપણું હૃદય દ્રવી જાય. તો આપણે પ્રશાસનને બી એ બતાવીએ કે એ ક્યાંક કોકના સગાવાલા છે, કોકના ઘર તૂટતા બચાવવા છે, તો આપણે એમને એ કહીએ કે આ વસ્તુ ઉપર ફોકસ કરે. અને બીજી એક વસ્તુ હું ખાસ કહીશ આમાં કે જો અગર પ્રશાસન અને પોલીસ જો એમની રૂએ જ આ કામ કરશે તો બીજા જે નાના માણસોને કોઈને એકબીજાથી જે દુશ્મનાવટ થાય એ દુશ્મનાવટથી બચી શકીશું. અને છતાંય જો આ લોકો નહીં માને તો છેલ્લે અમે આ અમારું એક ઘોષણાપત્ર કહો કે અમારી પોતાની એક શક્તિ કહો કે અમે ગમે તે રીતે પછી હવે આ કામ અમારે હાથમાં લઈ અને બધાને જ્યાં જ્યાં આવું બનતી હોય આવી ઘટનાઓ કે જ્યાં આનું ઉત્પાદન હોય એ જગ્યાએ જઈને અમે આ બધું બંધ કરાવીશું. ખૂબ જ સરસ ભારતીબેન તેમજ જિજ્ઞાસાબેન, આપનો મેનિફેસ્ટો, આપના એજન્ડા અને આપની કામગીરી વિશે જાણી અમને ખૂબ જ આનંદ થયો અને આ કામગીરીમાં અમારી ખૂબ શુભેચ્છાઓ છે અને આ કામને તમે પ્રશાસન સાથે મળી અને કરો તેવી અમે આશા પણ રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ આપનો. જય હિન્દ.